દાંતા મતગણતરી કેન્દ્ર પર આજે વહેલી સવારે ભારે હંગામો અને અફરાતફરીના દ્રશ્યો સર્જાયા હતા. જોકે ત્યારબાદ શરૂ થયેલી ગણતરીમાં અંબાજીની બેઠકો પર કોંગ્રેસે મોટું ઉલટફેર સર્જ્યું છે. વહીવટીતંત્રની વ્યવસ્થા સામે સવાલો ઉઠતા પોલીસ અને કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેણે દિવસભર સમગ્ર પંથકમાં ભારે ઉત્તેજના જગાવી હતી. આજે સવારે જ્યારે મતગણતરી શરૂ થવાની તૈયારી હતી ત્યારે જ કોંગ્રેસના કાર્યકરોએ વ્યવસ્થા સામે શંકા વ્યક્ત કરી હોબાળો મચાવતા વાતાવરણ તંગ બની ગયું હતું. નારેબાજી અને પોલીસ સાથેની ઉગ્ર બોલાચાલીને પગલે વધારાની પોલીસ કુમક બોલાવવી પડી હતી. જોકે બાદમાં પોલીસે કાર્યકરોને રૂબરૂ સ્ટ્રોંગરૂમનું નિરીક્ષણ કરાવી મામલો થાળે પાડ્યો હતો અને 9 વાગ્યે ગણતરી શરૂ થઈ હતી. પરંતુ પરિણામોમાં મોટો આંચકો ત્યારે લાગ્યો જ્યારે અંબાજી તાલુકા પંચાયતની બેઠક નંબર 1, 2 અને 3 પર કોંગ્રેસે ભવ્ય વિજય મેળવી ભાજપના મજબૂત ગઢમાં ગાબડું પાડ્યું હતું. આ હાર પાછળ અંબાજી કોરિડોરના વિકાસકામમાં થયેલી તોડફોડ અને ઘર ગુમાવનારા સ્થાનિક લોકોનો આક્રોશ મુખ્ય કારણ માનવામાં આવી રહ્યો છે, જેણે ચૂંટણીના પરિણામોમાં ભાજપને મોટું નુકસાન પહોંચાડ્યું છે. દાંતા અને અંબાજીના આ પરિણામોએ સાબિત કરી દીધું છે કે સ્થાનિક જનતાનો રોષ સત્તાધારી પક્ષના ગમે તેવા મજબૂત કિલ્લાને પણ ધરાશાયી કરી શકે છે, જેના કારણે અત્યારે કોંગ્રેસ છાવણીમાં ભારે જશ્નનો માહોલ જોવા મળી રહ્યો છે.